મહાભારતનું યુદ્ધ થયું, આપણને ખબર છે કે હસ્તિનાપુર માટે થયું હતું, બરાબર? તો હસ્તિનાપુર એટલે આપણે હમણાં જેમ વાત થઈ કે દિલ્હીની આજુબાજુનો જે દિલ્હી મીરઠ આસપાસનો જે પ્રદેશ છે એના માટે, બરાબર? તો એના માટે થઈને આખા ભારતના રાજાઓએ કેમ ભાગ લીધો? કારણ કે એ તો એક અલગ જ પ્રદેશ હતો ને ત્યાંનો, તો એ મતલબ હસ્તિનાપુર એટલું પાવરફુલ હતું. અચ્છા, આ બહુ જ સરસ પ્રશ્ન છે. તો આમાં કેવી રીતે થાય છે એ તમે જુઓ. યુદ્ધ હસ્તિનાપુર કરતા ઇન્દ્રપ્રસ્થ માટે હતું, હે ને? ઇન્દ્રપ્રસ્થ જે છે, આમ તો પેલા ઇન્દ્રપ્રસ્થ હસ્તિનાપુર એક જ રાજ્યનું ભાગ હતું. પછી બંને યુધિષ્ઠિર અને દુર્યોધન એ બધાનું જ પૈતૃક રાજ્ય કહેવાય એ ભાગ, હે ને? તો ત્યારે પણ એવું થતું કે આજે કેવું આપણે આ પ્રોપર્ટીનો બંટવારો કરીએ છીએ, એવી રીતે ત્યારે પણ ઘણીવાર રાજ્યોમાં બંટવારો થતા એવા રીતે કે બંને જેનો અધિકાર હોય કે જે લાયક હોય એ લોકોને મળી જાય. તો એ જ રીતે પહેલા તો યુધિષ્ઠિરને આખા પ્રદેશનો યુવરાજ ઘોષિત કરવામાં આવ્યો, જેના પછી ઓલું આખું લાક્ષાગ્રહ વાળો પ્રસંગ બન્યો. પછી દ્રૌપદી સાથે લગ્ન થયા, પાછા આવ્યા, ત્યારે પછી ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, વિદુર એ બધા મળીને એવો પ્રસ્તાવ રાખે છે કે બંનેને આપી દઈએ, બંને ભલે ખુશ થાય. અને જે મીરઠ, જે હસ્તિનાપુર, જે મેઇન ભાગ છે એ દુર્યોધનને આપ્યો, અને જે ખાંડવ પ્રસ્થનો ભાગ હતો, જે ઓલું ખાંડવન એ બધું હતું, એ યુધિષ્ઠિરને આપવામાં આવ્યું. ઠીક છે? એટલે એવી રીતે બંટવારો થઈ ગયો હતો. એના પછી શું થાય છે, આ કંઈ ફક્ત જમીન કે ભૂમિ માટેનું યુદ્ધ નથી રહ્યું, કેમ કે એના પછી આખું ઓલું વસ્ત્રહરણનું પ્રસંગ થાય છે, હે ને? પછી પાંડવોને વનવાસ થાય છે. હવે વનવાસ થઈ ગયો, આ બધું એ લોકોએ સહન કર્યું. શા માટે? કેમ કે પરિવારમાં યુદ્ધ ન થાય. પણ હવે તમે વિચાર કરો, આ જે બંને રાજ્યો છે, એ રાજ્યો તો ભલે છે, એ લોકોના સગાવાલાઓ છે. જેમ કે દ્રૌપદીના પિતાજી છે પાંચાલ રાજ્ય આખું છે. હવે ઓલરેડી દ્રોણાચાર્ય ને એમની વચ્ચે લડાઈ થઈ ગઈ હતી, હે ને? ત્યાં કેમ કે એ લોકોનું ઓલું અહંકારનું યુદ્ધ હતું. દ્રુપદે આમનું અપમાન કરી નાખ્યું હતું દ્રોણાચાર્યનું, ને એના પછી પાંચાલના 2 ભાગ પડ્યા, એક ભાગ દ્રોણાચાર્ય લઈ લીધો, જે અર્જુને જીત્યો એ ભાગ. હા, જે અર્જુને જીત્યો એ ભાગ, કરેક્ટ. એટલે અર્જુને તો દ્રુપદને હરાવ્યા, અને પછી દ્રોણાચાર્યએ કીધું કે એક ભાગ હું રાખીશ, એક ભાગ તું લઈ લે, અને આપણે બંને હવે સમકક્ષ થઈ ગયા, અને હવે આપણે મિત્ર થઈ શકીએ. એનીવેઝ, તો એનું બી થોડુંક શું મનમાં દુઃખ હતું જ. અને એના દીકરી સાથે આવું થયું હતું, ધૃષ્ટદ્યુમ્નની બેન સાથે આવું થયું હતું. એટલે પાંચાલ આ લોકોની સાથે જ હોય, પાંચાલ આ લોકોની સાથે હોય. વિરાટ, હવે ઉત્તરા કેમ કે અભિમન્યુની પુત્રી થઈ ગઈ હતી, એટલે એ સગાવાલા પણ એ રીતે થાય, હે ને? અને એવી રીતે જ આ લોકોના પણ જે ક્લોઝ રિલેટિવ્સ છે, પોતાની પત્નીઓના જે જ્યાંથી આવતા હોય, જેમના સાસરા બધા હોય, એ લોકો આમની સાથે આવે. એ પછી પણ જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે દુર્યોધન, અચ્છા, હવે દુર્યોધને શું કર્યું હતું કે આ લોકોને 13 વર્ષ વનવાસમાં તો મોકલી દીધા. એના પછી જે બાકી રાજ્યો છે ને, એ લોકો સાથે એ ખૂબ સારી મૈત્રી જમાવી દે છે ઘણા રાજ્યો સાથે. અને એ લોકો તૈયાર શા માટે થાય છે? તો આમ આપણે જોઈએ ને કે ચલો અલગ અલગ રાજ્ય છે, પણ આપણામાં એક હજી કોન્સેપ્ટ છે ચક્રવર્તી રાજા. કરેક્ટ? તો એ ચક્રવર્તી રાજા એટલે શું કે કોઈ પણ એક જે રાજા હોય એ બાકી બધાને હરાવે, અને હરાવે એટલે એ બધાનો બધા રાજ્યો પર રાજા ન બની જાય, પણ હરાવવાનો અર્થ શું કે એ બધા માને કે અમારો જે ચક્રવર્તી રાજા છે અમે એના સામંત રાજા, અને અમે એને ટેક્સ આપશું, અને ટેક્સના બદલામાં જે ચક્રવર્તી રાજા છે એ લોકોનું ધ્યાન રાખે કે યુદ્ધમાં સપોર્ટ કરે કે એવું કાંઈ. હવે રાજસૂય યજ્ઞ થયું હતું, ઠીક છે? રાજસૂય યજ્ઞ ક્યારે થઈ શકે? જ્યારે યુધિષ્ઠિર જે છે એ બધા પર પોતાનું પ્રભુત્વ જમાવે, જે આપણે ભારત વર્ષ જે કહીએ છીએ, ઠીક છે? ત્યાંના જેટલા જનપદો હતા એ બધા પર પોતાનું પ્રભુત્વ જમાવે. અગર બધા માની જાય કે હા ભાઈ અમે તમને કર આપીશું અને અમે તમને અમારા ચક્રવર્તી માનીએ છીએ, તો જ એ રાજસૂય કરી શકે. એની પહેલાં શું થયું હતું? એટલા માટે જે 4 ભાઈઓ છે એ 4 દિશાઓમાં ગયા હતા, અને ત્યાં જઈને એ લોકોએ અમુક રાજાને યુદ્ધમાં હરાવ્યા, અમુકને સમજાવ્યા, હે ને? અને બધા માની ગયા કે હા હા તમે ચક્રવર્તી, અને અમે તમને ટેક્સ ભરશું. એ જ ટાઈમે જરાસંઘ, પેલા જે બહુ જ શક્તિશાળી હતો, એને હરાવ્યા. ભીમ દ્વારા મરાવ્યા. કૃષ્ણ એમાં હતા, હે ને? એ જે યુક્તિ બનાવી હતી એમાં. તો એવી રીતે એ લોકો રાજસૂય યજ્ઞ કરવાના અધિકારી બન્યા, બધા રાજાઓ પર પોતાનું પ્રભુત્વ જમાવીને, ઠીક છે? એટલે બધા રાજસૂય યજ્ઞમાં આવ્યા હતા, અને યુધિષ્ઠિર ચક્રવર્તી થયો હતો. હવે જ્યારે અમુક યુદ્ધમાં જેને હરાવવામાં આવ્યા હશે
જેમને ટેક્સ ભરવું પડ્યું હશે, એ લોકોને ગુસ્સો તો હશે જ. એટલે હવે જ્યારે અવસર મળે ત્યારે લોકો કોની સાઈડથી લડે? ઓપોઝિટ સાઈડથી. અને એ બધા સાથે દુર્યોધને મૈત્રી કરી લીધી. ઠીક છે, એક વાત ઈ. પછી બીજી વાત ઈ કે જ્યારે આવું કંઈ યુદ્ધ થવાનું હોય અને તમારી પાસે રાજાઓ મદદ માંગવા આવે, ત્યારે તમે ના તો પાડી શકો, પણ મોર ઓફન યુ વિલ સપોર્ટ. કાંઈક રીતે તો તમે સપોર્ટ કરો, હે ને? એટલા માટે જ કૃષ્ણ જે છે એ કે છે, બધાને ખબર છે કૃષ્ણ કોની બાજુ છે, હે ને? પણ એ પાછા વયા જાય છે દ્વારકા, અને કે એમને એમ છે કે આ લોકો આવે મારી પાસે, કેમ કે આમ જોવા જઈએ તો દુર્યોધન સાથે એમનું રિલેશન તો છે જ, હે ને? એટલે એ જાય છે અને પછી દુર્યોધન ને અર્જુન બંને જાય છે. એની વાત અમને ખબર છે. કૃષ્ણ કહે છે કે એક તરફ છે મારી સેના, એક તરફ છું હું. દુર્યોધન સેના લે છે અને અર્જુનને કૃષ્ણ મળે છે. પણ આ જે વાત છે ને, આ વાત યુધિષ્ઠિરને બહુ સરખી રીતે સમજાઈ ગઈ છે કે શરૂઆતમાં જ જ્યારે વનવાસ થાય છે એ લોકોને, ત્યારે એના થોડાક ટાઈમ પછી ભીમ કહે છે કે આપણે શું કામ આ વનવાસ ભોગવી રહ્યા છે? ઘણી પરિસ્થિતિઓમાં 13 દિવસ 13 વર્ષની બરાબર હોય, કે 13 મહિના 13 વર્ષની બરાબર હોય. તો આપણું થઈ ગયા છે 13 મહિના, આપણે જઈને હવે આક્રમણ કરી દેવું જોઈએ, આપણે આપણું બધું લઈ લેવું જોઈએ ને આ તેને. ત્યારે યુધિષ્ઠિરને સમજાવે છે કે ભીમ, તને લાગે છે ને એટલું સહેલું નથી આ. કેમ કે તું યાદ રાખ, એક તો આપણે વિજય થવું હોય ને તો આપણી તૈયારી કરવી પડે. અને હમણાં કેવી પરિસ્થિતિ છે, ભલે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય એ લોકોને આપણાથી સહાનુભૂતિ હોય, પણ જ્યારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તે લોકો પોતાના રાજ્યથી જ લડશે. ક્યાંના મંત્રી છે એ લોકો? હસ્તિનાપુરના. અગર હસ્તિનાપુરના રાજાનો આદેશ હોય કે યુદ્ધ કરવાનું છે, તો ત્યાંના મંત્રીઓ કોની વાત માને? ભલે એમનો મન હોય કે ના હોય, રાઈટ? એ લોકો ત્યાંથી લડશે. જે બધા બીજા રાજ્યો છે જેના પર એક તો આપણે પ્રભુત્વ મનાવ્યું, સ્થાપિત કર્યું હતું, એ લોકો દુર્યોધનની બાજુ થઈ જશે. અને દુર્યોધન રમત બી રીતે રમી રહ્યો છે કે બધા એને સપોર્ટ કરે. એટલે આપણે પેલા જાતે મજબૂત થવું પડશે. આપણે સુમંત્રિતે સુવિક્રાંતે સરખી રીતે વિચારણા કરીને, તૈયારી કરીને પછી જ આપણે યુદ્ધ કરી શકાય. અને એમનો આ જે ડાયલોગ, જે સંવાદ થાય છે ને, એના પછી અર્જુનને મોકલાવે છે દિવ્યાસ્ત્રની શોધમાં. કેમ કે એ લોકોને ખબર તો છે કે આ કંઈ દુર્યોધન માનવાવાળો તો છે નહીં. એટલે યુદ્ધ થશે એટલે તૈયારી તો કરવી જ પડશે. એટલે એ લોકોની ખબર છે કે વધારે રાજાઓ એ લોકોની દુર્યોધન સાથે જ લડશે. તો એટલા માટે થઈને, કેમ કે કોઈ પણ ભલે પ્રસંગ એક હોય, પણ અગર તમે આ પહેલાનો ઇતિહાસ એ લોકોનો જોવો તો ક્યાંક ને ક્યાંક બધા સંકળાયેલા છે. અથવા તો આ યુરાજસૂય યજ્ઞ કે બીજા એવા કોઈ યજ્ઞના લીધે, અથવા તો જ્યાં જેમની સાથે વિવાહ થયો હોય, લગ્ન સંબંધ હોય એના લીધે, અથવા તો જરાસંઘને જ્યારે એમણે માર્યા ત્યારે જરાસંઘ ખૂબ શક્તિશાળી હતો. ભીમે જ્યારે એમને માર્યું ત્યારે, ઠીક છે, કેટલા બધા રાજાઓ એકચ્યુઅલી એના લોયલિસ્ટ હતા જરાસંઘના. એટલે એ લોકોએ ગુસ્સામાં હતા. પછી શિશુપાલનું વધ કર્યું હતું, ઠીક છે, એટલે જે એના મિત્રો હતા એ પણ ગુસ્સામાં હતા. એ લોકો કોની સાઈડથી એ લોકો લડવાના હતા? દુર્યોધનની સાઈડથી, રાઈટ? તો એવી રીતે પણ એ બધા કહેવાય ને કે એ સંબંધો આમ ભલે એવું લાગે કે ફક્ત ઇન્દ્રપ્રસ્થની વાત છે, પણ આ રીતે કનેક્ટેડ હતા, ક્યાંક ઘણા બધા કનેક્ટેડ હતા. અને જે યુધિષ્ઠિરની સાઈડ જે લોકો આવ્યા હતા, એ લોકો માટે ફક્ત આ ઇન્દ્રપ્રસ્થનું યુદ્ધ નહોતું. આ એક સિદ્ધાંત, જે ધર્મનો સિદ્ધાંત છે એનો યુદ્ધ હતો, કે બધું થઈ ગયું. તમે ભલે અમને માન્ય નથી કે તમે જે રીતે હરાવ્યા એ દ્યુતમાં, એ બરાબર જ નહોતું પહેલી વાત તો, તે છતાંય અમે એ એક્સેપ્ટ કર્યું. તમે અમારું આટલું અપમાન કર્યું તે પણ અમે એક્સેપ્ટ કર્યું. એના પછી અમે લોકો સંધિ વાર્તા માટે પણ તૈયાર છીએ. અમે એ પણ કહીએ છીએ કે તમે ઇન્દ્રપ્રસ્થ રાખો, 5 અમને ફક્ત ગામડા આપી દો, અમારી આજીવિકા તો ચાલી રહે. એટલું પણ હવે નથી કરી રહ્યા. તો હવે તો ન્યાય એટલે શું, ધર્મ એટલે શું, હે ને? અને અગર એ રીતે આમ અરાજકતા જેવું થઈ ગયું ને, કે જે માફિયા છે, જે બુલી છે, જે ઇંગ્લિશમાં કહીએ ને આપણે, જેની પાસે શક્તિ છે, જે મોટી માછલી નાના મછલીને ખાઈ જાય, એના જેવી આ પરિસ્થિતિ થઈ ગઈ છે. ત્યારે તો કેવું પડે કે ના, બસ હવે વધારે નહીં, આનાથી વધારે અન્યાય નહીં સહન થાય, રાઈટ? તો જે પાંડવોની સાઈડ જે બધા આવી ગયા છે, એ લોકો માટે તો સૈદ્ધાંતિક લડાઈ છે.